હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આગળના પ્રશ્નોને જોવા છે. પ્રશ્ન નંબર 1 આપણી સમક્ષ છે ભાઈ. ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય ક્યારે બન્યું હતું? તો 1995ના રોજ 1995 બરાબર. 1995ના સમયગાળા દરમિયાન જ્યારે WTOની સ્થાપના થઈ, એટલે કે ભારત ત્યારે જ એનું સભ્ય બની ગયું હતું. વિશ્વ વ્યાપાર સંસ્થાનું જ્યારે સ્થાપના થઈ ને ભાઈ, ત્યારે જ ભારત એનું સભ્યપદ ધરાવતું હતું. ખાસ યાદ રાખજો ભાઈ. કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં આવ્યો ભાઈ? સ્પર્ધાત્મક ધારો. કોમ્પિટિશન એક્ટ એટલે સ્પર્ધાત્મક ધારો, જે 2002માં આવ્યો ભાઈ. બરાબર. કોમ્પિટિશન એક્ટ એટલે સ્પર્ધાત્મક ધારો, જે કયા વર્ષમાં આવ્યો? 2002ના સમયગાળા દરમિયાન આવ્યો. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા સંસ્થાકીય રોકાણને શું કહે છે? તો ભાઈ યાદ રાખવા જેવી બાબત, વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા ભાઈ સંસ્થાકીય રોકાણને FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ આવું કહેવામાં આવે છે. જાહેર ક્ષેત્રના કેટલા ટકાથી વધારે શેર વેચાય તો મોટા પાયાનું વિમૂડીકરણ થયું કહેવાય? તો આમાં નિયમ છે ભાઈ કે ભાઈ 51% કે તેથી વધારે. બરાબર. ઓપ્શન એ આમાં સાચો જવાબ છે ભાઈ. જાહેર ક્ષેત્રના કેટલા ટકાથી વધારે શેર વેચાય તો મોટા પાયા ઉપર વિમૂડીકરણ થયું કહેવાય? 51% કે તેથી વધારે શેર જ્યારે વેચાય ત્યારે વિમૂડીકરણ થયું કહેવાય. ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય ભાઈ. આગળ વધીએ. ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? ઉત્પાદન પદ્ધતિ સાથે સંકળાયેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. બરાબર. કોના દ્વારા આપવામાં આવી ભાઈ? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા આપવામાં આવેલી છે. હિયર ઇઝ ધ આન્સર. બરાબર. આન્સર નંબર એ અહીંયા આપણો સાચો જવાબ બની રહ્યો છે ભાઈ. નીચેનામાંથી કઈ બાબત GNP ગ્રોસ નેશનલ પ્રોડક્ટની ગણતરીમાં લઈ શકાય? કઈ લઈ શકાય ભાઈ? તો જોઈએ. હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન. બરાબર. ત્યારબાદ તમને આપેલું છે ગૃહિણીનું ઘરકામ, શિક્ષક પોતાના સંતાનને ભણાવે, બાથરૂમમાં ગાવામાં આવતું ગીત. તો આ બંનેને તો ન જ લેવાય, સ્વાભાવિક છે. શિક્ષક પોતાના બાળકને ભણાવે એને પણ ગણતરીમાં ન લેવાય. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન અહીંયા સાચો જવાબ બને છે. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો ભાઈ અલિપ્ત અર્થતંત્રમાં વિદેશ વ્યાપાર હોતું નથી ભાઈ. બરાબર. અલિપ્ત અર્થતંત્ર એટલે આપણે જેને કહીએ બંધ. બરાબર. બંધ અર્થતંત્ર, જેમાં આયાત નિકાસ ઉપર પ્રતિબંધ હોય છે. બરાબર. એટલે વિદેશ વ્યાપારનું અસ્તિત્વ હોતું નથી ભાઈ. બરાબર. કુટુંબો જોવા મળે, પેઢીઓ જોવા મળે, ઉદ્યોગો જોવા મળે, પણ વિદેશ વ્યાપાર નહિવત પ્રમાણમાં જોવા મળે છે. ખાસ યાદ રાખવા જેવી બાબત. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો ભાઈ રાષ્ટ્રીય આવકની જ્યારે ગણતરી થાય ને ત્યારે સરકારના સંરક્ષણ ખર્ચાઓને, બરાબર, કયા ખર્ચાઓને ભાઈ? સંરક્ષણ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતો નથી ભાઈ. સંરક્ષણ ખર્ચ બિલકુલ ધ્યાનમાં લેવામાં આવતો નથી. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા આપણને પૂછી છે, તો નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા 4 છે ભાઈ. કેટલી છે? 4 છે. યાદ રાખવા જેવી બાબત. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી? ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ ટુ અસ. એ કરીને આપેલું છે ભાઈ ઉત્પાદનની પદ્ધતિ. બરાબર. બી કરીને આપેલું છે ભાઈ આવકની પદ્ધતિ. સી કરીને આપેલું છે વેચાણની પદ્ધતિ. અને ડી કરીને આપેલું છે ખર્ચની પદ્ધતિ. તો મિત્રો સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. વેચાણની પદ્ધતિ આમાં સાચો જવાબ આપણી સમક્ષ આવી રહ્યો છે. બરાબર. ખાસ યાદ રાખતા જજો. એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે? તો ભાઈ એનડીપીની જ્યારે ગણતરી કરતા હોવ ત્યારે જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની વાત છે અહીંયા.
બરાબર. નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની જ્યારે ગણતરી કરતા હો ત્યારે જીડીપીમાંથી તમારે ઘસારો લેસ થાય, ઘસારો બાદ થાય. મારા વાલીડા મિત્રો યાદ રાખતા જજો. આવા જ પ્રશ્નો તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યુ કરી જાય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બરાબર. વિડીયો ગમે તો એક લાઇક આપી દો, શેર કરી નાખો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી નાખો. ચલો આગળ વધીએ ભાઈ. અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ કઈ આવક છે? તો અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ રાષ્ટ્રીય આવક છે. કઈ આવક છે ભાઈ? રાષ્ટ્રીય આવક છે. ખાસ યાદ રાખવું ભાઈ, એ શું છે? તો રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર માર્શલે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શેના ઉપર આધારિત છે? તો પ્રોફેસર માર્શલની વાત આવી, બરાબર, એટલે ઉત્પાદન યાદ રાખવાનું. ઉત્પાદન આધારિત છે ભાઈ, બરાબર. શેના આધારિત છે ભાઈ? ઉત્પાદન આધારિત છે. રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓને ધ્યાનમાં લેવામાં આવે છે? તો ભાઈ રાષ્ટ્રીય આવકની વાત છે, બરાબર. એમાં કયા સ્વરૂપની ભાઈ? અંતિમ સ્વરૂપની, લાસ્ટ, બરાબર. અંતિમ સ્વરૂપની વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. ખાસ યાદ રાખતા જજો. ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો એટલે શું? તો આ રાષ્ટ્રીય પેદાશની વાત કરે છે, બરાબર. આ શેની વાત કરે છે? સોરી મિત્રો, રાષ્ટ્રીય આવકની વાત કરે છે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર ભાઈ. આમાં શેની વાત થાય છે? રાષ્ટ્રીય આવકની વાત થાય છે. યાદ રાખજો. બરાબર. આગળ વધીએ. ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન એટલે શું? તો ભાઈ એટલે જ રાષ્ટ્રીય પેદાશ. એટલે જ શું? રાષ્ટ્રીય પેદાશ. બરાબર. જો અહીંયા યાદ રાખવા જેવું ભાઈ, ભાડું આવે, વેતન આવે, વ્યાજ આવે, નફો આવે એટલે રાષ્ટ્રીય આવકમાં ગણતરી થાય. ખેતી આવે, ઉદ્યોગ આવે, સેવા ક્ષેત્ર આવે એટલે રાષ્ટ્રીય પેદાશમાં ગણતરી થાય. કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે? તો કુલ આંતરિક પેદાશનું બીજું નામ છે કુલ ઘરેલું ઉત્પાદન. કુલ ઘરેલું ઉત્પાદન. ખાસ યાદ રાખજો. દેશના નાગરિકોએ વિદેશમાં મેળવેલી આવકને કયા ખ્યાલમાં ગણતરીમાં લેવાતી નથી? તો કુલ રાષ્ટ્રીય પેદાશનો જે ખ્યાલ છે ને ભાઈ, બરાબર, કુલ રાષ્ટ્રીય પેદાશના ખ્યાલમાં એવું છે કે ભાઈ દેશના નાગરિકોએ વિદેશમાંથી જે મેળવેલી આવક હોય ને એને ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો એના માટે કુલ આંતરિક પેદાશનો ખ્યાલ, બરાબર, કુલ આંતરિક પેદાશનો ખ્યાલ એ સાચો જવાબ બને છે. ત્યારબાદ જીએનપીમાં કયા વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે? જીએનપીમાં મિત્રો યાદ રાખજો, ચાલુ વર્ષના, બરાબર, ચાલુ વર્ષના ઉત્પાદનનું જ મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. જીએનપી બરાબર જીડીપી પ્લસ નીચેનામાંથી કયો વિકલ્પ આવે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે સી, વિદેશમાંથી મેળવેલી ચોખ્ખી આવક. વિદેશમાંથી મેળવેલી ચોખ્ખી આવક. જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવકમાં શું ફેરફાર થાય? મિત્રો માથાદીઠ આવક ઘટે છે ભાઈ, ડિક્રીઝિંગ થાય, ઘટે છે ભાઈ. દેશની પ્રગતિનો સાચો માપદંડ નીચેનામાંથી કયો છે? તો દેશની પ્રગતિનો સાચો માપદંડ માથાદીઠ આવક છે ભાઈ. શું છે? માથાદીઠ આવક છે. રાષ્ટ્રીય આવક માપનની ઉત્પાદનની પદ્ધતિ કોની વ્યાખ્યા ઉપરથી વિકસાવાઈ છે? તો 23મા પ્રશ્નનો સાચો જવાબ આવે છે માર્શલ, બરાબર. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલની જે વ્યાખ્યા હતી, બરાબર, એના ઉપરથી એ વિકસાવવામાં આવી. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચને શેના જેટલું હોય છે? તો કુલ ખર્ચ એ શેના જેટલો હોય છે? જીડીપી જેટલો હોય છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેટલો હોય છે. ભારતમાં CSO કેન્દ્રીય આંકડાકીય સંગઠન ક્યારથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે? તો 25માં મિત્રો સાચો જવાબ આવે છે 1954, બરાબર. CSO કેન્દ્રીય આંકડાકીય સંગઠન ક્યારથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે? તો 1954થી ભાઈ, બરાબર. ખાસ યાદ રાખજો. ભારતમાં અત્યારે કયા વર્ષને પાયાનું વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે? તો ભાઈ આપણું એક બેઝ યર હોય, બરાબર, અને એ બેઝ યર છે 1999-2000નું, બરાબર, એ યાદ રાખજો ભાઈ. ઉત્પાદન જેટલું વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે.
તો તે માપદંડ કેવો છે? તો તે માપદંડ કેવો છે ભાઈ? સાચો માપદંડ છે. ચાલુ ભાવે ગણાતી આવક એ કઈ રાષ્ટ્રીય આવક છે? મિત્રો, ચાલુ ભાવે ગણાતી જે આવક છે ને, બરાબર, એને નાણાકીય, બરાબર, નાણાકીય ફિનાન્શિયલ, બરાબર, નાણાકીય રાષ્ટ્રીય આવક કહે છે. ખાસ યાદ રાખજો. વાસ્તવિક રાષ્ટ્રીય આવક કયા ભાવોએ ગણવામાં આવે છે? તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક ભાઈ, વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ પાયાના વર્ષના ભાવે, બરાબર, પાયાના વર્ષના ભાવે ગણવામાં આવે છે. ખાસ યાદ રાખો. દેશની સાચી આર્થિક સ્થિતિ કઈ આવક દર્શાવે છે? તો દેશની સાચી આર્થિક સ્થિતિ એ કઈ આવક દર્શાવે છે ભાઈ? વાસ્તવિક રાષ્ટ્રીય આવક દર્શાવે છે. શું દર્શાવે છે ભાઈ? વાસ્તવિક રાષ્ટ્રીય આવક દર્શાવે છે. નીચેનામાંથી કઈ આવક રાષ્ટ્રીય આવકમાં ગણાશે? પ્રશ્ન ચિહ્ન છે. તો ઓપ્શન્સને આપણે તપાસવા જોઈએ. દાણ ચોરીની આવક, આને ન ગણાય. પેન્શનની આવક, આને પણ ગણવામાં નથી આવતી. બેકારી ભથ્થાની આવક, આને પણ ગણવામાં નથી આવતી. પુસ્તકોના કોપીરાઇટ્સની આવક, આને ગણતરીમાં લેવાય છે, એટલે આ ટીક કરજો ભાઈ, પૂછાય. બરાબર. ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? તો ભારતના બંધારણમાં ત્રિસ્તરીય, બરાબર, કેટલી ભાઈ? ત્રિસ્તરીય, બરાબર, ત્રિસ્તરીય સરકારનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. બરાબર. આગળ વધીએ. પંચાયત એટલે શું? પંચાયત એટલે 5 વ્યક્તિઓની સભા. બરાબર. પંચાયત એટલે શું ભાઈ? 5 વ્યક્તિઓની સભા. એ ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? એડમ સ્મિથ. એડમ સ્મિથ સમતોલ અંદાજપત્રની ભાઈ તરફેણમાં હતા. સમતોલ અંદાજપત્ર હોવું જોઈએ આવું કોણે કીધું હતું? તો એડમ સ્મિથે કીધું હતું. ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. શિક્ષણ એ કોની જવાબદારી છે? તો શિક્ષણ એ ભાઈ રાજ્ય સરકારની આમ તો જવાબદારી છે. જોકે સંયુક્ત યાદી, બંધારણની જે સંયુક્ત યાદી છે ભાઈ, એમાં આવે છે, એટલે આમ તો બંનેની જવાબદારી થાય, પણ અહીંયા રાજ્ય સરકારની જવાબદારી વધારે બને છે. ફુગાવા સમયે સરકાર પોતાના ખર્ચ કેવા રાખે છે? તો ભાઈ ફુગાવા સમયે સરકાર પોતાના ખર્ચને ઘટાડે છે. શું કરે છે ભાઈ? ઘટાડે છે. કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? તો આમાં મિત્રો જવાબ આવે ભાઈ નાણાં પંચ. કોણ આવે જવાબ? નાણાં પંચ. કોની ભલામણ મુજબ રાજ્યને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? તો નાણાં પંચની. બરાબર. ભારતમાં કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી? તો મિત્રો આનો જવાબ આવે છે પ્રાથમિક ખાદ્ય. પ્રાથમિક ખાદ્યનું નીતિ વિષયક કંઈ પણ મહત્વ ધ્યાનમાં લેવામાં આવતું નથી. પ્રાથમિક ખાદ્ય. નીચેના પૈકી કયા વેરાનો સમાવેશ જીએસટીમાં થાય છે? તો ભાઈ આવકવેરાનો સમાવેશ જીએસટીમાં થાય છે. બરાબર. યાદ રાખજો. ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અપનાવવામાં આવી છે? તો ભારતની અંદર ભાઈ મિશ્ર અર્થતંત્રની વ્યવસ્થા, બરાબર, મિશ્ર અર્થતંત્રની વ્યવસ્થા અપનાવવામાં આવી છે. મિશ્ર અર્થતંત્રની વ્યવસ્થાને અપનાવવામાં આવી છે. ભારતમાં સત્તાની વહેંચણી કેટલા સ્તરની છે? તો ભારતમાં સત્તાની વહેંચણી 3 સ્તરની છે ભાઈ. ત્રિસ્તરીય એટલે કે 3 સ્તરની છે. અંદાજપત્ર એ કોની સંમતિ માટે મુકાય છે? તો ભાઈ અંદાજપત્ર બજેટની વાત છે. બજેટ એ કોની ભાઈ? ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંમતિ માટે મુકાય છે ભાઈ. ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંમતિ માટે મુકાય છે. જીએસટીના દરો કોણ નક્કી કરે છે ભાઈ? ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના જે કર છે, દર છે, કોણ નક્કી કરે? જીએસટી કાઉન્સિલ નક્કી કરે. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય? તો જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ પ્રવર્તમાન નાણામંત્રી હોય. બરાબર. અત્યારે આ વિડીયો બનાવું છું એ સ્થિતિએ નિર્મલા સીતારામન હશે. ભારતમાં વસ્તુ અને સેવા કરને મુખ્ય કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે ભાઈ? તો 5 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે ભાઈ. બરાબર. જેમાં તમે જાણો છો એસજીએસટી આવે, બરાબર, સીજીએસટી આવે,
UT-GST આવે, બરાબર. ત્યારબાદ તમે જાણો છો એ પ્રમાણે IGST આવે, બરાબર. તો આવી રીતના એના 5 ભાગ પાડવામાં આવ્યો છે, વર્ગીકૃત કરવામાં આવ્યા છે, બરાબર. ખાધવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય? તો ખાધવાળું અંદાજપત્ર એ અસમતોલ અંદાજપત્ર ગણાય, બરાબર. અસમતોલ અંદાજપત્ર ગણાય. પુરાંતવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય? તો પુરાંતવાળું અંદાજપત્ર એ પણ ભાઈ અસમતોલ અંદાજપત્ર જ કહેવાય ભાઈ, બરાબર. ખાધવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર છે? 45માં મિત્રો અસમતોલ અંદાજપત્ર જવાબ આવે. પુરાંતવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય? એ પણ અસમતોલ અંદાજપત્ર આવે. ભાઈ આ બધાય અસમતોલ અંદાજપત્રના પેટા પ્રકાર છે. કયું અંદાજપત્ર નાણાકીય સ્થિતિ દર્શાવે છે? તો ભાઈ કયું અંદાજપત્ર નાણાકીય સ્થિતિ દર્શાવે? સમતોલ અંદાજપત્ર નાણાકીય સ્થિતિ રજૂ કરે છે. મંદીના સમયમાં કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ હોય છે? તો મંદીના સમયમાં ખાધવાળું અંદાજપત્ર વધારે અનુકૂળ હોય છે. ફુગાવાના સમયમાં કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ હોય છે? ફુગાવાના સમયમાં પણ ખાધવાળું જ અંદાજપત્ર મહત્વનું હોય છે. સરકાર વિકાસ અને કલ્યાણકારક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માગતી હોય ત્યારે કયા પ્રકારનું અંદાજપત્ર વધુ અનુકૂળ હોય? તો ત્યારે મિત્રો ખાધવાળું અંદાજપત્ર, બરાબર. ખાધવાળું જ અંદાજપત્ર વધારે અનુકૂળ જોવા મળે છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. 51માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. શરૂ કરીએ 51માં પ્રશ્નથી. અંદાજપત્રમાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધારે હોય ત્યારે કયા પ્રકારની ખાધ સર્જાય છે? જ્યારે અંદાજપત્રમાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધારે હોય ત્યારે અંદાજપત્રીય ખાધ, બરાબર, એટલે કે આપણો બી ઓપ્શન અંદાજપત્રીય ખાધ ગણવામાં આવતી હોય છે, સર્જાતી હોય છે. બજારમાંથી લીધેલા ઉછીના નાણાંને બાદ કરતાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધી જાય ત્યારે કઈ ખાધ મળે છે? તો બજારમાંથી લીધેલા ઉછીના નાણાંને બાદ કરતાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધી જાય ત્યારે કઈ ખાધ મળે છે? તો મિત્રો યાદ રાખજો, ત્યારે રાજકોષીય ખાધ મળે છે. ત્યારે શું મળે છે ભાઈ? રાજકોષીય ખાધ મળે છે. રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણીઓ બાદ કરતાં કઈ ખાધ પ્રાપ્ત થાય છે? તો મિત્રો આમાં જવાબ આવે છે ભાઈ પ્રાથમિક ખાધ, બરાબર. કઈ ખાધ પ્રાપ્ત થાય? પ્રાથમિક ખાધ પ્રાપ્ત થાય છે. ભારતમાં રાજ્યોના અંદાજપત્રમાં પેન્શન પાછળનો ખર્ચ કયા વિભાગ હેઠળ નોંધાય છે? તો પેન્શન પાછળનો જે ખર્ચ છે ને એ બિન વિકાસલક્ષી ખર્ચમાં નોંધાય છે. કયા ખર્ચમાં નોંધાય ભાઈ? બિન વિકાસલક્ષી ખર્ચમાં આ પેન્શન પાછળનો ખર્ચ નોંધાય છે. કઈ સંસ્થાની ભલામણોથી રાજ્યોને કેન્દ્રની આવકમાંથી ફાળો મળે છે? તો મિત્રો નાણાં પંચ ભાઈ, બરાબર. નાણાં પંચ જે છે, બરાબર, એના જે નક્કી કરેલા નિયમો હોય એ પ્રમાણે રાજ્યને કેન્દ્રની કર આવકમાંથી ફાળો મળે છે. ભારતમાં વિવિધ અંદાજપત્રોમાં વ્યાજની ચૂકવણી પાછળનો ખર્ચ કયા વિભાગ હેઠળ નોંધાય છે? તો મિત્રો એ બિન વિકાસલક્ષી ખર્ચ હેઠળ નોંધાય છે. વિવિધ અંદાજપત્રોમાં વ્યાજની ચૂકવણીનો જે ખર્ચ થાય ને ભાઈ એને બિન વિકાસલક્ષી ખર્ચની અંદર નાખી દેવામાં આવે છે. રાજ્યના વેરાઓમાંથી ભાઈ, રાજ્યના વેરાઓમાંથી કયો કર જીએસટી એટલે કે વસ્તુ સેવા કરમાં આવરી લેવાયો નથી? તો જો ભાઈ મૂલ્ય વૃદ્ધિ કર છે ને આ જીએસટીમાં સમાવેશ થઈ ગયો. મનોરંજન કર છે ને એમાં જીએસટીમાં સમાવેશ થઈ ગયો. એન્ટ્રી ટેક્સ એટલે કે પ્રવેશ કર એ પણ જીએસટીમાં સમાવિષ્ટ થઈ ગયો. પણ વ્યવસાય પ્રોફેશનલ ટેક્સનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવ્યો નથી. એટલે અહીંયા તમારો જવાબ આવશે સી ઓપ્શન. કેન્દ્રના પરોક્ષ વેરાઓમાં કયો કર જીએસટી એટલે કે વસેકમાં આવરી લેવાયો નથી? પાછો આવો જ પ્રશ્ન આવ્યો. ઓપ્શન તપાસીએ. કેન્દ્રીય આબકારી જકાત આ જીએસટીમાં સમાવિષ્ટ થઈ ગયું.
કેન્દ્રનો વેચાણ વેરો આ પણ જીએસટીમાં સમાવિષ્ટ થઈ ગયું. સેવા કર, સર્વિસ ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નામમાં જ આવી ગયું. કોર્પોરેટ વેરો આનો સમાવેશ નથી થયો, એટલે તમારો જવાબ અહીંયા શું આવશે? એ ઓપ્શન. બરાબર છે, નથી છે, એમાં ખાસ ધ્યાન રાખવું. આગળ વધીએ. જીએસટી એટલે કે વસ્તુ સેવા કર કાઉન્સિલના અધ્યક્ષ સ્થાને કોણ હોય છે? આગળ જ કીધું, બરાબર, 2 ઘડી પહેલાં તમને મેં કહી દીધું કોણ હોય છે. યસ, નાણામંત્રી હોય. બરાબર, વર્તમાન નાણામંત્રી તરીકે જે કાર્યરત હોય એ વ્યક્તિ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય. વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગારી અંગે સમગ્રલક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર કોણ હતા? તો વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગારી અંગે કોઈ માર્ગદર્શન આપ્યું હોય ને તો એ હતા પ્રોફેસર કેઇન્સ. બરાબર, કોણ હતા ભાઈ? પ્રોફેસર કેઇન્સ. ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે? તો મિત્રો આમાં વાત આવે છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કયું આવે વાલા મિત્રો? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. મહાન કૌટિલ્યના જ્ઞાનની વાત કરતું પુસ્તક છે ભાઈ. મૈસૂર ખાતેથી જે મળી આવ્યું હતું એની વાત છે. કૌટિલ્યએ રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોત ગણાવ્યા છે? તો ભાઈ કૌટિલ્ય દ્વારા રાજ્યની આવકના મુખ્ય 7 સ્ત્રોત ગણાવ્યા છે ભાઈ. કેટલા સ્ત્રોત ગણાવેલા છે? 7 સ્ત્રોતને એણે માન્યતા આપી હતી. અનટુ ધી લાસ્ટ આ પુસ્તક કોનું છે? તો જ્હોન રસ્કિન, એટલે કે રસ્કિન. બરાબર, રસ્કિનનું આ પુસ્તક છે. ટ્રસ્ટીશિપ એટલે કે વાલીપણાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો ભાઈ ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપનાર અર્થશાસ્ત્રીનું નામ, બરાબર, જો કે અર્થશાસ્ત્રી હતા પણ નહીં, પણ છતાંય વાલીપણાનો સિદ્ધાંત ગાંધીજી દ્વારા આપવામાં આવ્યો, પણ એણે ઘણી બધી વસ્તુ તમને સમજાવી. તમે ધોરણ 11ની પાઠ્યપુસ્તકમાં વાલીપણાનો સિદ્ધાંત વ્યવસ્થિત વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય ભાઈ. બરાબર, આગળ વધીએ વાલા મિત્રો. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાલે કયો સિદ્ધાંત અપનાવવા કહ્યું? તો એણે કીધું હર હાથ કો કામ, એટલે કે દરેક વ્યક્તિને કામ. બરાબર, દરેક વ્યક્તિને કામ. એકાત્મ માનવવાદના પુરુષકર્તા કોણ છે? તો ભાઈ એકાત્મ માનવવાદના પુરુષકર્તા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી છે. માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખીને આર્થિક વિચારો રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો મિત્રો માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખીને પોતાના આર્થિક વિચારો રજૂ કરનાર પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ હતા. કયા સમયની મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો ઈસવીસન 1929-30માં, બરાબર, ઈસવીસન 1929-30માં જે મહામંદી આવી એને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. પંડિત શ્યામ શાસ્ત્રીને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કયા રાજ્યની લાઇબ્રેરીમાંથી મળ્યું? તો આગળ જ મેં કીધું ભાઈ, બરાબર, આગળ જ મેં તમને વાત કરી દીધી કે ભાઈ એને મૈસૂર, બરાબર, મૈસૂર એટલે હાલ આપણે વાત કરીએ તો ચેન્નાઈ, વર્તમાનમાં ચેન્નાઈ એક્સપ્રેસવાળું ચેન્નાઈ. પંડિત શ્યામ શાસ્ત્રી સારા એવા એક જ્ઞાતા હતા, જાણકાર હતા. એ પુસ્તકો વાંચતા હતા અને મૈસૂરની લાઇબ્રેરીમાં એને ઓરિજિનલી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ગ્રંથ મળ્યો હતો. અને એમાં જો કે થોડો ઘણો એડિટિંગ મતલબ કે વ્યવસ્થિત કરીને પછી આપણા સમક્ષ જે મૂકવામાં આવ્યું. કૌટિલ્ય કયા શ્રમને વાસ્તવિક અર્થ કહે છે? તો કૌટિલ્ય કયા શ્રમને વાસ્તવિક અર્થ કહે છે? તો કૌટિલ્ય માને છે કે ભાઈ, બરાબર, કૌટિલ્ય કંઈક આવું માને છે કે કુદરત સર્જિત એ વાસ્તવિક અર્થ છે. બરાબર, કૌટિલ્યએ રાજ્યની આવકને કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે? તો રાજ્યની આવકના કેટલા સ્ત્રોત હોવા જોઈએ? આવકના 3 સ્ત્રોત હોવા જોઈએ, આવું કીધું ભાઈ. કૌટિલ્યએ આયાત નિકાસ કરના સંદર્ભમાં, જો આયાત નિકાસ એ વખતે પણ થતી હતી, બરાબર, વસ્તુઓને બહાર મોકલવી, ભારતમાં બનેલી વસ્તુઓને તમે બહાર મોકલો તો એને નિકાસ કહેવાય. વિદેશમાં બનેલી વસ્તુઓને તમે ભારતમાં લાવો તો એને આયાત કહેવાય.
બરાબર, એટલે વિદેશમાંની અહીંયા આયાત નિકાસની વાત છે. કૌટિલ્યએ આયાત નિકાસ કરના સંદર્ભમાં વસ્તુને કેટલા ભાગમાં વેચીને કર વ્યવસ્થા સૂચવી? તો વસ્તુને એણે 2 ભાગમાં વેચી. કેટલા ભાગમાં વેચી ભાઈ? 2 ભાગમાં વહેંચી. વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતા કરને કૌટિલ્યએ કયા શુલ્ક કર તરીકે ઓળખાવે છે? તો ભાઈ વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતા કરને કૌટિલ્ય શું કહેવા માગે છે? તો એને કૌટિલ્ય દ્વારા એક શબ્દ આપવામાં આવ્યો છે, એમાં સાચો જવાબ આવે છે ભાઈ આતિથ્ય. બરાબર, આતિથ્ય કહેવામાં આવે છે. ગાંધીજીના જીવન મંત્ર કયો હતો? તો ભાઈ ગાંધીજી માનતા હતા કે, બરાબર, ગાંધીજી શું માનતા હતા? નીતિમય જીવન જીવવું. બરાબર, નીતિમય જીવન જીવવું. ગાંધીજીએ સાદું જીવન અને ઉચ્ચ વિચાર ઉચ્ચ વિચારનો ખ્યાલ કોના વિચારમાંથી અપનાવેલ છે ભાઈ? સાદું જીવન, ઉચ્ચ વિચાર. તો થોરો, બરાબર, થોરોના વિચારોમાંથી ગાંધીજીને આ આઈડિયા આવ્યો ભાઈ, સાદું જીવન જીવો અને ઊંચા વિચારો રાખો. ગાંધીજીને સર્વોદયની પ્રેરણા રસ્કિનના કયા પુસ્તકમાંથી મળી? તો રસ્કિનનું પુસ્તક યાદ હોવું જોઈએ, અનટુ ધ લાસ્ટ. બરાબર, અનટુ ધ લાસ્ટ. ઈચ્છા રહિતના સિદ્ધાંત કોણે આપ્યો? ઈચ્છા રહિતનો સિદ્ધાંત ભાઈ ગાંધીજી દ્વારા આપવામાં આવ્યો. એકાત્મ માનવવાદના પુરસ્કર્તા એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પૂર્ણ રોજગારીને મહત્વ આપવા માટે કયું સૂત્ર આપ્યું છે? હર હાથ કો કામ. બરાબર, હર હાથ કો કામ હર ખેત મેં પાણી. બરાબર, એટલે કે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ બને છે. હર હાથ કો કામ હર ખેત મેં પાણી. બરાબર, આગળ વધીએ. ત્યારબાદ વાલા મિત્રો આપણી સમક્ષ 80મો પ્રશ્ન આવી ગયો છે. સંયમિત ઉપભોગની નીતિ દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની હિમાયત કોણે કરી? તો મિત્રો આમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો બહુ મોટો ફાળો છે. સંયમિત ઉપભોગની નીતિ દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની હિમાયત કોણે કરી? પંડિત દીનદયાળ ઉપાધ્યાયે. શ્રમમેવ જયતે યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? 2014માં. શ્રમમેવ જયતે યોજના ક્યારે શરૂ થઈ? 2014માં. ત્યારબાદ પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણે કરી? તો ડૉક્ટર સુભાષ પાલેકરજી. ડૉક્ટર સુભાષ પાલેકરજી. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે? તો 300 કરોડથી પણ વધારે. સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીનને જીવામૃત આપવું જોઈએ? તો આ મિત્રો વાત આવે છે 15 દિવસે આપવું જોઈએ ભાઈ. કેટલા દિવસે? 15 દિવસે. બીજામૃત, બરાબર, બીજામૃતને કેટલા કલાકમાં વાપરી લેવામાં ન આવે તો તે નિષ્ક્રિય બની જાય? તો 48 આવર્સમાં તમારે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. આચ્છાદનના કેટલા પ્રકાર પડે છે? તો આચ્છાદનના 3 પ્રકાર પડે છે. નીચેનામાંથી ખેતીની પરંપરાગત પદ્ધતિ કઈ છે? તો પ્રાકૃતિક ખેતી. સાચો જવાબ શું બન્યો ભાઈ? પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતીના આયામો કેટલા છે? તો મિત્રો 88માં સાચો જવાબ આવે છે. પ્રાકૃતિક ખેતીના 5 આયામો છે. સૂક્ષ્મ જીવો માટેનું અમૃત કોને કહી શકાય? સૂક્ષ્મ જીવો માટેનું અમૃત એટલે જીવામૃત. બરાબર, જીવામૃત કહેવામાં આવે છે. કોની સુગંધથી અળસિયા પોતાની સુષુપ્ત અવસ્થા છોડીને કાર્યરત અવસ્થામાં આવે છે? તો આવું કોના કારણે બને? આવું જીવામૃતના કારણે બને. બરાબર, આવું કોના કારણે બને વાલા મિત્રો? આવું જીવામૃતના કારણે બને. ઉનાળામાં જીવામૃત કેટલા કલાકમાં તૈયાર થાય? તો ઉનાળાની અંદર જીવામૃત 48 કલાકમાં તૈયાર થાય. શિયાળામાં જીવામૃત કેટલી કલાકમાં તૈયાર થાય? 96 આવર્સમાં તૈયાર થાય. બીજ સંસ્કરણ કરેલા બીજને કોણ ખાઈ જતા નથી? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે પશુ પક્ષીઓ. બરાબર, પશુ પક્ષીઓ. ત્યારબાદ આગળ વધીએ. પટ આપેલ બીજને કેટલા દિવસમાં વાવી દેવું જોઈએ? તો એમાં આવે છે ભાઈ 7 દિવસ. કેટલા દિવસ? 7 દિવસ. બરાબર, આગળ વધીએ.
બીજામૃતમાં શું ઉમેરવાથી પીએચ નિયંત્રણમાં રહે છે? તો પીએચને નિયંત્રણમાં તમારે રાખવું હોય તો ચૂનો ઉમેરવો પડે. જમીનમાં જરૂર કરતાં વધારાના ભેજને શોષીને તેને હવામાં છોડી દેવાનું કાર્ય કોણ કરે છે? તો તમે જાણો છો ભાઈ, બરાબર, તમે જાણો છો. આચ્છાદન. કોણ કરે છે આવું કામ? આચ્છાદન કરે છે, બરાબર. સી ઓપ્શન, આચ્છાદન. આચ્છાદન પાથરીને જીવામૃત આપીએ ત્યારે વિઘટનથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. જ્યારે પાણી સાથે ભળીને કોનું નિર્માણ કરે છે? તો એ કાર્બોનિક એસિડનું નિર્માણ કરે છે, બરાબર. જમીન ઉપર 10 સેમી સપાટીમાં સૂક્ષ્મ જીવાણુઓનો પ્રાણવાયુ કોના સ્વરૂપમાં મળી શકે છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે છે વાપસા. બટાકા, આદુ, હળદર કેવા પાક છે? તો આ બધાય પાક કંદમૂળના છે. આવરણ કોને અવરોધે છે? તો વરસાદના જળબિંદુને તીવ્ર ગતિને અવરોધે છે. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.